ત્યાર સુધીના તમામ સમાચાર જોઈએ સુપરફાસ્ટ અંદાજમાં। હવામાન વિભાગની આગાહી મુજબ અમદાવાદમાં અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું। રાજ્યના અન્ય તાલુકામાં જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ। હવામાન વિભાગે જાહેર કર્યું નાવકાસ્ટ બુલેટિન। એમાં સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, ભાવનગર, રાજકોટ, મોરબી, જૂનાગઢ, પોરબંદર, ગીર સોમનાથ, દ્વારકા, જામનગરમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ। ભાવનગર પંથકમાં ધોધમાર વરસાદ। રાત્રિના વિરામ બાદ ફરી ભાવનગર ધંધુકા હાઈવે પર વરસાદ શરૂ થયો। ધોધમાર વરસાદને કારણે નદી, નાળા અને તળાવ છલકાયા। ભાવનગરના પાલીતાણામાં આબ ફાટ્યું। રંઘોડા ગામે રજાવળ નદીમાં આવેલા ઘોડાપુરમાં કાર તણાઈ। કારમાં સવાર પરિવારને આબાદ બચાવ। અત્યંત ભારે વરસાદથી ભાવનગર જિલ્લાના વલભીપુર તાલુકામાં વરસી તારાજી। ઘેલો નદીમાં ઘોડાપુર આવતા નવા ગામ લોલિયાન હિલાયત ખેતી ટીમ્બેનો સંપર્ક તૂટ્યો। ભાવનગરના વલભીપુરમાં ભારે વરસાદથી નદીઓમાં ઘોડાપુર આવ્યું। અમદાવાદ ભાવનગર હાઈવે પર પાણી ફરી વળ્યા। તંત્ર દ્વારા વાહન ચાલકો માટે હાઈવે બંધ કરાયું છે। અમદાવાદ તરફથી આવતા વાહન ડાયવર્ટ કરાયા। ભાવનગરના શેત્રુંજી ડેમમાં પાણી ભરપૂર આવક થઈ છે। એક જ રાતમાં જળ સપાટીમાં 6 ફૂટનો વધારો થયો। શેત્રુંજી ડેમમાં પાણી આવક 63,860 ક્યુસેક પાણીની આવક। ભારે વરસાદથી શેત્રુંજી ડેમ 70%થી પણ વધુ ભરાયો। શેત્રુંજી ડેમની હાલની સપાટી 30.3 ફૂટે પહોંચી છે। શેત્રુંજી ડેમ 34 ફૂટે ઓવરફ્લો થાય છે। નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા। ભાવનગરમાં ફસાયેલા 31 લોકોનું મોડી રાત્રે રેસ્ક્યુ કરાયું। પાલીતાણા તાલુકાના 3 ગામ સેંજળિયા, મોખડકા અને આકોલાડીમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરાયું। ભારે વરસાદથી સેંજળિયામાં 19 લોકો ફસાયા હતા તો મોખડકામાં 11 અને આકોલાડીમાં 1 વ્યક્તિ ફસાયો હતો। પાણીનો પ્રવાહ વધી જતા કુલ 31 લોકો ફસાયા હતા। ભાવનગર જિલ્લાના નેસડા ઘાંઘડી વચ્ચે ટ્રક પાણીમાં ફસાયો। ભાવનગર ધંધુકા હાઈવે પાણી થયું। વરસાદથી રોડ આસપાસ પાણી ભરાયા। બોટાદના ગઢડા તાલુકામાં ધોધમાર વરસાદ। ગોરખા ગામની કેરી નદી ઘોડાપુર આવ્યું છે। ગઢડાની ઘેલો નદીમાં બાઇક ચાલક તણાયો। નદીના ધસમસતા પ્રવાહમાં બાઇક ચાલક તણાયો હતો। નગરપાલિકા ફાયર ટીમે બાઇક ચાલકનું રેસ્ક્યુ કર્યું। ઘેલો નદી પર આવેલા રામઘાટ ડેમ ઓવરફ્લો થયો। બોટાદના લાઠીદળમાં ભારે વરસાદથી પૂરના પ્રવાહમાં કાર તણાઈ। રાજકોટના ચૌહાણ પરિવારના 2 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। 6 લોકો લાપતા। બોટાદમાં ભારે વરસાદથી કાર તણાઈ। પાણીના ભારે પ્રવાહમાં કાર તણાઈ હતી। ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત થયું। બોટાદ રેલવે અંડરબ્રિજમાં એસટી બસ ફસાઈ। ભારે વરસાદ પડતા અંડરબ્રિજમાં પાણી ભરાયા છે। પાણી ભરાતા એસટી બસ અંડરબ્રિજમાં ફસાઈ। બોટાદમાં ભારે વરસાદને કારણે ઈશ્વરિયા પાસેનો કોઝવે તૂટ્યો। રોડ પરનો કોઝવે તૂટી જતા ઈશ્વરિયાથી લાખણકા ગામ જવાનો રસ્તો બંધ થયો। પૂરના પ્રવાહમાં કોઝવેના 2 ભાગ થયા। બોટાદના ગઢડાનો જીવાદોરી સમાન રામઘાટ ડેમ ઓવરફ્લો થયો। વાવણી લાયક વરસાદથી ખેડૂતોમાં ખુશી। બોટાદના ગરડામાં 24 કલાકમાં 13 ઇંચ વરસાદથી પાણી થયું છે। ઢસા નજીક પાટણા ગામે કાળુ નદી 2 કાંઠે વહી રહી છે। ઉપરવાસમાં ભારે વરસાદથી નદી 2 કાંઠે વહી રહી। અમરેલીમાં પડેલા ભારે વરસાદથી નદીમાં નવા નીર। બોટાદમાં 7 ઇંચ વરસાદથી ઠેર ઠેર પાણી ભરાયા છે। પાટીદાર રેસીડેન્સી સોસાયટીમાં ઘરોમાં પાણી ઘૂસતા લોકોને હાલાકી। આડેધડ દબાણને કારણે પાણીનો નિકાલ ન થતા પાણી ભરાયો હોવાનો સ્થાનિકોનો આક્ષેપ। બોટાદના ગઢડા પંથકમાં ધોધમાર વરસાદથી પાણી। ભંડારિયા ગામે મોડી રાત્રે મકાન ધરાશાય થયું। મકાન ધરાશાય થતા ઘરવખરી સામાનને નુકસાન થયું। ગઢડામાં મુશળધાર વરસાદથી પાણી ભરાયા।
જસદણ તાલુકામાં ધોધમાર 5 ઇંચ વરસાદથી પાણી થયું છે. આજકોટ, વીરનગર, જંગવડ, પાંચવડા, જીવાપર, ચિતલિયા સહિત વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો. 5 ઇંચ વરસાદ ખાબકતા નદી નાળા છલકાયા. આજકોટ ભાદર નદીનો કોઝવે પાણીમાં ગરકાવ થયો તો ભાદર, ખારી, લીડકરી સહિત નદીઓમાં નવા નીર આવ્યા. આજકોટ જસદણ હાઈવે પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી. ભારે વરસાદથી નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા. જસદણમાં ભારે વરસાદથી ઠેર ઠેર પાણી ભરાયા છે. ચિતલિયા રોડ પર સ્કૂલની આસપાસ વરસાદી પાણી ભરાયા છે. ભારે વરસાદથી નાના મોટા ચેકડેમ છલકાયા. રાજકોટના વિછિયામાં ભારે વરસાદથી ખેતરો બેટમાં ફેરવાયા છે. થોરિયાળી ગામની ગોમા નદી બે કાંઠે વહી રહી છે. ભારે વરસાદથી ચેકડેમ અને તળાવો છલકાયા. ધોરાજીમાં સામાન્ય વરસાદમાં ખાનગી ટ્રાવેલ્સ બસ ખાડામાં ફસાઈ. રાજકોટ કેશોદ જતી ખાનગી ટ્રાવેલ્સ બસ ફસાઈ. બસમાં સવાર પ્રવાસીઓનો આઘાત બચાવ થયો. 2 કલાકની ભારે જહેમત બાદ બસને બહાર કાઢવામાં આવી. રાજકોટના ધોરાજી શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ. જમનાવડ, જેતપુર રોડ, ભૂખી ભૂથવડ, ફરેણી અને નાની પરબડીમાં ધોધમાર વરસાદ. કોડજ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદી માહોલ જામ્યો. વરસાદને પગલે પાટલીખોરી ગામની નદી ગાંડી તૂર થઈ. ધોધમાર વરસાદને દેરડીથી વાસાવડ અને બાબરા જતા માર્ગ પર પાણી ફરી વળ્યા. સુરેન્દ્રનગરના થાનગઢમાં ધોધમાર વરસાદથી ડાયવર્ઝન રોડ ધોવાયો છે. થાનગઢથી વગડિયા જવાનો રસ્તો ધોવાઈ જતા અવરજવર બંધ કરવામાં આવી. સુરેન્દ્રનગરના ચોટીલામાં 24 કલાકમાં 6 ઇંચ કરતાં પણ વધુ વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદથી નારાયણ સરોવર ઓવરફ્લો થયો છે. ગ્રામ્ય વિસ્તારમાં પણ નદી તળાવોમાં નવા નીરની આવક થઈ. ચોટીલામાં જલારામ મંદિર પાસેના તળાવમાં ફસાયેલા વૃદ્ધનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. તળાવ વચ્ચે આવેલા મંદિરની ડેરીમાં વૃદ્ધ ફસાયા હતા. વરસાદી પાણી તળાવમાં આવતા વૃદ્ધ ફસાયા. સુરેન્દ્રનગર જિલ્લામાં ભારે વરસાદથી તમામ ડેમમાં પાણીની આવક થઈ છે. ભારે વરસાદથી ધોળીધજા ડેમ ઓવરફ્લો થયો છે. ભોગાવો નદી આસપાસના ગામો એલર્ટ કરાયા છે. જિલ્લા કલેક્ટર લોકોને સાવચેત રહેવા માટે અપીલ કરી. સુરેન્દ્રનગરના લીંબડીના ચૂડામાં વરસાદી માહોલ જામ્યો છે તો ભલગામડા, બોરણા, જોબાડા, ચોરણિયા અને શિયાળી સહિતના ગામમાં વરસાદ. રામસાગર અને દોલતસાગર તળાવમાં નવા નીરની આવક થઈ. રાજુલામાં કાર તણાઈ જતા યુવકનું મૃત્યુ થયું છે. ઉટિયાથી રાજપરડાવા વચ્ચે બ્રિજ પર ધસમસતા પ્રવાહમાં કાર તણાઈ હતી. ભારે વરસાદથી નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ. અમરેલી શહેર અને જિલ્લામાં ધોધમાર વરસાદથી પાણી થયું છે. સિવિલ હોસ્પિટલના કમ્પાઉન્ડમાં વરસાદી પાણી ભરાઈ ગયા. મુખ્ય ગેટમાં ઘૂંટણસમાં પાણી ભરાયા છે. પાણી ભરાતા દર્દીઓ અને હોસ્પિટલના સ્ટાફને હાલાકી. અમરેલીમાં નવા નીરની આવકથી વડી ડેમ ઓવરફ્લો થયો છે. ડેમ ઓવરફ્લો થતા 2 દરવાજા 2 ફૂટ ખોલવામાં આવ્યા. અમરેલી, માંગવાપાડ, વરુડી, ચપાથળ, ફતેપુર સહિતના ગામોને એલર્ટ કરવા માટે સૂચના આપવામાં આવી છે. નીચાણવાળા વિસ્તાર અને ગામડાઓને એલર્ટ કરાયા. મોરબી જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ. હળવદ, વાંકાનેર, માળિયામાં ધોધમાર વરસાદ. ટંકારા, મોરબી સહિતના વિસ્તારમાં તાલુકામાં પણ વરસાદ. હળવદના સુંદરગઢ, રાણેકપર, ચરાડવામાં વરસાદ તો લીલાપુર, માથક સહિત ભાગોમાં ધોધમાર વરસાદથી પાણી થયા છે. આણંદના ખંભાત શહેર અને આજુબાજુના વિસ્તારમાં ધોધમાર વરસાદ. મિતલી, ગોલાણા, રોહિણી, પાંદર સહિત ગામોમાં ધોધમાર વરસાદથી રસ્તાઓ પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો. ભરૂચ જિલ્લાના જંબુસર, આમોદ, વાગરા, ઝઘડિયા, અંકલેશ્વરમાં વરસાદ તો વળી હાંસોટ, વાલિયા, નેત્રંગમાં પણ વરસાદી ઝાપટા. ભરૂચના જંબુસર અને ગ્રામ્ય પંથકમાં વરસાદ. મોડી રાત્રે જંબુસર શહેર અને આજુબાજુના ગામમાં વરસાદી માહોલ જામ્યો. પાંચકડા, કોરા, કાવા અને
ટુડજ સહિત આસપાસના ગામડાઓમાં વરસાદ. અમદાવાદમાં સામાન્ય વરસાદમાં જ ભૂવા પડ્યા. દરિયાપુર દરવાજા પાસે એક જ લાઇનમાં 3 ભૂવા પડતા તંત્રની કામગીરી પર સવાલ ઉઠ્યા. સામાન્ય વરસાદમાં જ ભૂવા પડતા લોકોને ભારે હાલાકી. અમદાવાદમાં નિકોલ ફાયર સ્ટેશનનો રોડ બેસી જતા ભારે હાલાકી. થોડા સમય અગાઉ ડ્રેનેજ લાઇનની કામગીરી થઈ હતી. માટી પુરાણ કામગીરી યોગ્ય ન થતા રોડ બેસી ગયો. બનાસકાંઠાના થરાદમાં પવન સાથે વરસાદથી નુકસાન થયું છે. થરાદના ભોરોલ ગામમાં ભારે પવનથી ખેતરમાં મકાનના પતરા અને શેડ ઉડ્યા. પતરા શેડ ઉડીને ખેતરમાં પડતા ખેડૂતોને નુકસાન પહોંચ્યું. અમદાવાદ શહેરમાં ધીમી ધારે વરસાદ. નિકોલ, નારોલ, ઠક્કરનગર, બાપુનગરમાં પણ વરસાદ. તો પશ્ચિમ વિસ્તારમાં વસ્ત્રાપુર, અખબારનગર, ઘુમા, એસજી હાઈવે, શિવરંજની, બોડકદેવ વિસ્તારમાં પણ વરસાદ. ભાવનગરના સિહોરમાં સાબેલા ધારે વરસાદથી રંડોળા ગામને બેઠો પુલ તૂટ્યો છે. રંડોળાથી પાલીતાણા જતો રોડ બંધ થયો. હળવદમાં રેલવેના અંડરપાસમાં ભરાયા વરસાદી પાણી. પ્રતાપગઢથી દેવળિયાને જોડતું નાળું જળબંબાકાર થયું. અમરેલીમાં ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે. ગ્રામ્ય વિસ્તારમાં હજુ પણ વરસાદી પાણી યથાવત છે. ધારાસભ્યએ અસરગ્રસ્ત ગામોની મુલાકાત લીધી. રાજ્યમાં સવારે 6 થી 10 વાગ્યા સુધી 97 તાલુકામાં મેઘમહેર. સૌથી વધુ ભાવનગરના ઉમરાળામાં 4 ઇંચ વરસાદ, તુબડી બરવાડામાં 3 ઇંચ અને ધોલેરામાં 2.24 ઇંચ વરસાદ. સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની આવક થઈ છે. મધ્યપ્રદેશમાં વરસાદ શરૂ થતા ઉપરવાસમાંથી 20,687 ક્યુસેક પાણીની આવક. નર્મદા ડેમની હાલની સપાટી 119.75 મીટર છે. મુખ્ય કેનાલમાં 17,000 ક્યુસેક પાણી છોડાયું. રાજ્યમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી. મોટાભાગના જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી છે. જૂનાગઢ, ગીર સોમનાથ અને દીવમાં ભારે વરસાદનું રેડ એલર્ટ. તોફાની મેઘરાજાએ રાજ્યને ગમરોડ્યું છે. ભારેથી અતિ ભારે વરસાદથી પાણી ભરાયા છે. સૌથી વધુ બોટાદના ગરડામાં 13 ઇંચ વરસાદ, તો બોટાદ શહેરમાં 9.72 ઇંચ વરસાદ વરસ્યો. ભાવનગરના પાલીતાણામાં 11.85 ઇંચ વરસાદ, તો સિહોરમાં 11.57, જેસરમાં 10.71 ઇંચ વરસાદ, ઉમરાળામાં 10.39 ઇંચ, મહુવામાં 9 ઇંચ વરસાદ. અમરેલીના સાવરકુંડલામાં 10 ઇંચ વરસાદ, તો રાજુલામાં 7.40 ઇંચ વરસાદ, અમરેલીમાં 6.77 ઇંચ વરસાદ, લીલિયામાં 6.65 ઇંચ વરસાદ વરસ્યો. અતિભારે વરસાદથી ભાવનગર જિલ્લાના 156 ગામમાં છવાયો અંધારપટ. પાલીતાણાના 15, મહુવાના 54, ઘોઘાના 19, વલભીપુર સિહોરના 68 ગામમાં અંધારપટ. ભાવનગર જિલ્લામાં 128 વીજપોલ ધરાશાય, 5 ટ્રાન્સફોર્મર ક્ષતિગ્રસ્ત બન્યા છે. પીજીવીસીએલની ટીમ કાર્યરત. ભાવનગરના સિહોરમાં ભારે વરસાદને લઈ કાર તણાઈ. પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકી. ભાવનગરના સિહોરમાં સાબેલા ધારે વરસાદ. ઘાંચીવાડ વિસ્તારમાં પાણીના પ્રવાહમાં રિક્ષા અને ટેમ્પો તણાયા. ભાવનગરના સિહોરમાં ભારે વરસાદને લઈ સિહોર તળાજા રોડ બંધ કરાયો છે. વરલ પાસે કોઝવે પર પાણી ફરી વળ્યા. ભાવનગરના સિહોરમાં ધોધમાર વરસાદ પડતા નદી નાળા બે કાંઠે વહેતા થયા છે. સુરકાના દરવાજા પાસે ભારે પાણીને લઈ વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા. મહુવાના તલગાજડામાં ભારે મેઘખાંકા. સર્વોદય વિદ્યાલયના 30 બાળકો પાણીના પ્રવાહમાં ફસાયા હતા. ગ્રામજનોએ રેસ્ક્યુ કર્યું.
ભાવનગરમાં ભારે મેઘ ખાંગા થતા તલગાજડામાં કમર સુધી પાણી ભરાયું છે. પાણીમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરાયું. ભારે વરસાદથી પૂર ગામમાં પાણી ભરાયા. ભાવનગરના તલગાજડામાં ખેતરમાં ફસાયેલા 6 લોકોનું રેસ્ક્યુ કરાયું છે. નદીના પાણી ગામમાં ઘૂસતા લોકો અટવાયા. ભારે વરસાદને લઈને માલણ નદી બે કાંઠે વહી રહી છે. ભાવનગરના મહુવાથી તલગાજડા જવાનો રસ્તો ભારે વરસાદને લઈ બંધ થયો છે. વરસાદી પાણી ફરી વળતા રસ્તો બંધ કરાયો છે. 2 કિલોમીટર રસ્તા પર વરસાદી પાણી ફરી વળ્યા. ભાવનગરના મહુવામાં ધોધમાર વરસાદ. કુંભળ ગામમાં રૂપાવો નદી બે કાંઠે વહી રહી છે. નદી બે કાંઠે વહેતા ગામમાં પાણી ઘૂસ્યા છે. કુંભળથી કારેલા જવાનો રસ્તો બંધ થયો. ભારે વરસાદને લઈ મહુવા થઈ બંદર તરફ જવાનો રસ્તો થયો છે બંધ. માલણ નદીના પાણી રસ્તા પર ફરી વળ્યા છે. પાણી ભરાતા લોકોને હાલાકી. પાલીતાણામાં ઘેટી રોડ પર ભારે પાણીના પ્રવાહમાં બાઇક સવાર ફસાયો હતો. રોડ ક્રોસ કરવા જતા પોસ્ટકર્મી ફસાયો હતો. ભારે જહેમત બાદ બાઇક સવારનું રેસ્ક્યુ કરાયું. ભારે વરસાદથી ભાવનગર જિલ્લાનું પાલીતાણા અડધું ડૂબ્યું. પંચવટી શોપિંગ સેન્ટરમાં વેપારીઓની દુકાનોમાં ભરાયા પાણી. પાલીતાણામાં ભારે વરસાદને લઈને ખારો ડેમમાં પાણીની આવક થઈ. પાણીની વિપુલ આવક થતા ખારો ડેમના 5 દરવાજા ખોલવામાં આવ્યા. 3 ગામના લોકોને સાવચેત કરાયા. ભાવનગરમાં પીપરડી ગામ થયું સંપર્ક વિહોણું. ભારે વરસાદને કારણે પીપરડીમાં રોડ ધોવાયો છે. અનરાધાર વરસાદ પડતા રસ્તાઓ થયા છે બંધ. ગામમાં ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાયા. સાવરકુંડલાના ચીખલી ગામે સાબેલા ધારે વરસાદ. ભારે પવન સાથે વરસેલા વરસાદમાં નદી કાંઠે આવેલી દુકાન તણાઈ. ચીખલી ગામની ગાંગડીઓ નદીઓ ઘોડાપૂર આવ્યું છે. સાવરકુંડલા પંથકમાં અનરાધાર વરસાદથી મેરિયાણની કુલઝર નદીમાં ઘોડાપૂર આવ્યું છે. મેરિયાણા, ગોરડકા, ખડસલી, વીજપડી, લુવારા, ગાધકડા, લીખાડામાં ધોધમાર વરસાદ. અમરેલી રાજુલામાં પ્રથમ વરસાદે જ ધાતરવડી ડેમના દરવાજા ખોલાયા છે. ડેમના 7 દરવાજા 3-3 ફૂટ ખોલવામાં આવ્યા. 20,000 ક્યુસેક પાણીની આવક. આસપાસના ગામોને એલર્ટ કરાયા. અમરેલી સાવરકુંડલાના ફિફાદ લુવારા ગામ વચ્ચે સ્કૂલ બસ ફસાઈ. મેરામણ શેત્રુંજી નદીના પાણીના પ્રવાહમાં બસ અટવાઈ હતી. ફાયરની ટીમે રેસ્ક્યુ કરી બસ બહાર કાઢી. ભારે મેઘખાંગા થતા સાવરકુંડલા મહુવા સ્ટેટ હાઈવે બંધ કરાયો છે. ગોરડકા કોઝવે પર પાણીના ભારે પ્રવાહમાં ટ્રક ફસાઈ. સ્થાનિકોએ ટ્રક બહાર કાઢવાની કામગીરી હાથ ધરી. બોટાદમાં પાણીના વહેણમાં કાર ફસાઈ હતી. દીનદયાળ ચોક વિસ્તારમાં નદીના પાણી ફરી વળ્યા. પોરબંદરના સમુદ્રમાં ભારે કરંટ જોવા મળ્યો. સમુદ્રમાં 7 થી 9 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા. પોરબંદરમાં 1 ઇંચ જેટલો વરસાદ વરસ્યો. બરડા અને ઘેડ પંથકમાં વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ. જૂનાગઢમાં 2 કલાકમાં 1.5 ઇંચ વરસાદ. ભારે વરસાદથી રસ્તા પર પાણી થયું. અનેક જગ્યાએ વાહન ફસાવાની ઘટના. જોશીપરા અંડરબ્રિજમાં પાણી ભરાતા અંડરબ્રિજ બંધ થયો હતો. રેલવે સ્ટેશન રોડ પર પાણીમાં ગરકાવ થયો. સુરતના રાંદેર અડાજણ પાલ વિસ્તારમાં વરસાદ. અઠવા ગેટ, પીપલોદ, રિંગ રોડ, ભટાર, અડાજણ વિસ્તારમાં વરસાદ. વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી. નવસારીના જલાલપોર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ. ચીખલી, ગણદેવી સહિત વાંસદામાં પણ વરસાદ. વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી. વિસનગરમાં મુશળધાર વરસાદ પડતા રસ્તાઓ પર પાણી ભરાયા. ભારે પવન સાથે વિસનગરમાં વરસાદ ખાબક્યો. ગાંધીનગરના દેહ ગામમાં ધોધમાર વરસાદ. વરસાદથી નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા. મ્યુનિસિપલ હાઈસ્કૂલ, એસટી સ્ટેન્ડ પાસે પણ પાણી ભરાયા. વડોદરાના શિનોરમાં ધોધમાર વરસાદ. સાધલી, મીંઢોળ, સુરાશમળ, ઉત્તરાજમાં વરસાદ. સાધલી બજારમાં વરસાદી પાણી વહેતા થયા.
વડોદરાના જ્યુબિલી બાગ રાવપુરામાં વરસાદ, ફતેહગંજ સયાજીગંજ વિસ્તારમાં પણ વરસાદને લઈ વાતાવરણમાં ઠંડક પ્રસરી. ભરૂચના અંકલેશ્વરમાં વરસાદ, શહેર અને જીઆઈડીસી વિસ્તારમાં વરસાદ, પવન સાથે વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. છોટાઉદેપુરના બોડેલીમાં ભારે વરસાદને લઈ પાણી થયું છે. સોમનાથ સોસાયટીમાં પાણી ભરાતા રહીશોને હાલાકી. સંખેડા તાલુકામાં 5 ઇંચ વરસાદ પડતા ઉચ્ચ નદી બે કાંઠે વહેતી થઈ છે. અર્જુનનાથ મહાદેવ મંદિરની વોલ બનાવવાની કામગીરી પૂર્ણ ન થતા લોકોમાં રોષ. જસદણમાં ધોધમાર વરસાદથી વિવિધ વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા છે. લાઠીદળ ચિતાલિયા રોડ પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. ગઢડિયા રોડ પર અર્થિંગથી એક પશુનું મૃત્યુ થયું. ભાવનગરના વલભીપુર તાલુકામાં ભારે વરસાદ, વલભીપુરના લોલિયાણા ગામ સંપર્ક વિહોણું થયું છે. લોલિયાણા ગામમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી. વલભીપુરની લીદિયા નદીમાં ઘોડાપૂરની સ્થિતિ. મહારાષ્ટ્રના મુંબઈમાં પવન સાથે ધોધમાર વરસાદ, કાળઝાળ ગરમી વચ્ચે પડેલા વરસાદથી મુંબઈવાસીઓએ રાહત અનુભવી. કર્ણાટકના બેંગલુરુમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ, બેંગલુરુની નદીઓ ગાંડી તૂર બની છે, જ્યારે અનેક વિસ્તારો પાણી થયા છે. પંચમહાલના કાલોલમાં પાણીના સંપની છત તૂટી. વર્ષ 2021માં બનાવેલ સંપને વરસાદથી નુકસાન થયું છે. જર્જરિત સંપની છત વરસાદ આવતા તૂટી.